જય સ્વામિનારાયણ, નમસ્કાર, વેલકમ ટુ રીપી લર્નિંગ હબ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ સેશનની અંદર ઘન પદાર્થના વર્ગીકરણનો અભ્યાસ કર્યો હતો, જેમાં સ્ફટિકમય અને અસ્ફટિકમય તેમજ આણ્વીય ઘન, આયોનિક ઘન, જાળીદાર ઘન, ધાત્વિક ઘનનો અભ્યાસ. આ પીરિયડની અંદર મિત્રો આપણે એકમ કોષની જે સ્ફટિક પ્રણાલીઓ છે એના મુખ્ય 7 પ્રકારનો અભ્યાસ કરવો છે, એટલે કે એકમ કોષનું આપણે વર્ગીકરણ કર્યું. ચલો શરૂ કરીએ એકમ કોષનું વર્ગીકરણ. મિત્રો, એકમ કોષનું વર્ગીકરણ મુખ્યત્વે 2 પ્રકારનું હોય છે, આદિમ અને કેન્દ્રિત. આદિમ એકમ કોષનો મતલબ એવો છે કે દરેક સમઘનના 8 ખૂણે પરમાણુઓ ગોઠવાયેલા, જેમ કે તમે આકૃતિમાં જોઈ શકો છો. દરેક એકમ કોષના 8 ખૂણે એક પરમાણુઓ ગોઠવાયેલા હોય, જેને કહેવામાં આવે આદિ. કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો કે એકમ કોષના 8 ખૂણા ઉપરાંત એમાં અન્ય સ્થાને પરમાણુ હોય, જેમ કે કોઈ ધાર ઉપર હોય. મિત્રો, આને ધાર કહેવાય. તમે બધા જાણો છો, આને આપણે ધાર કહીશું. આને મિત્રો ફલક કહેવાય. અને અહીંયા સેન્ટરમાં જો કોઈ હોય પરમાણુ તો એ અંતઃ કેન્દ્ર સ્થાન કહેવાય. રેડી? તો ધાર ફલક કેટલા છે? તો કે 6 છે. ધાર કેટલી છે? તો કે 12 છે. જુઓ, 4 ઊભી ધાર છે, 4 ઉપરના ચોરસની આડી ધાર છે, 4 નીચેના ચોરસની આડી ધાર છે. અંતઃ કેન્દ્ર સ્થાન કેટલું હોય? એક જ હોય હંમેશા. બરાબર છે? આમાંથી 8 ખૂણા ઉપરાંત આ કોઈ બી એક જગ્યાએ અથવા એક યા વધુ જગ્યાએ પરમાણુ હોય તો એને કેન્દ્રિત એકમ કોષ કહેવાય, જેના મુખ્ય 3 પ્રકાર પડે. એફસીસી એટલે કે ફલક કેન્દ્રિત એકમ કોષ, બીસીસી અંતઃ કેન્દ્રિત એકમ કોષ, ઈસીસી એન્ડ સેન્ટર્ડ ક્યુબિક મતલબ અંત કેન્દ્રિત એકમ કોષ, જે આ પ્રમાણે હોય છે. મિત્રો જુઓ, બીસીસી એટલે અંતઃ કેન્દ્રિત એકમ કોષ, એફસીસી એટલે કે ફેસ સેન્ટર્ડ, આને બોડી સેન્ટર કહેવાય. મિત્રો, બોડી સેન્ટર્ડ ક્યુબિક, આને ફેસ સેન્ટર્ડ ક્યુબિક કહેવાય. ફેસ સેન્ટર્ડ ક્યુબિક. અને આને એન્ડ સેન્ટર્ડ કહેવાય. એન્ડ સેન્ટર્ડ ક્યુબિક. ઓકે, ચાલો નેક્સ્ટ આ બધાની વાત કરીએ વન બાય વન. મિત્રો, બીસીસી કોને કહેવાય? તો બીસીસી માં 8 એકમ કોષ ઉપરાંત એક સેન્ટરમાં છે. સેન્ટરનો પરમાણુ નીચેના 4 ને અડકે છે અને ઉપરના 4 ને અડકે છે, જ્યારે આ બંને પરમાણુ એકબીજાને અડકતા નથી. એટલે તમે આમ કલ્પના કરો કે 4 રબરના બોલને આપણે આ રીતે ગોઠવ્યા છે. હવે એક મોટો ફૂટબોલ અહીંયા મૂકું છું, જે 4 ને અડકે છે. આ 4 એકબીજાને અડકતા નથી. આ 1, 2, 3 અને 4 એ એકબીજાને અડકતા નથી. પણ આ જે ફૂટબોલ નંબર 5 જે છે, જેને હું અત્યારે આડા લીટા દોરી દઉં છું મિત્રો, એ 4 ને અડકે છે. હવે પાછા 1, 2, 3, 4 છે, ત્યાં જ એક બીજા આ ઉપરના ગોળાઓ છે, એમ સમજો. આ 1 નંબર છે, આ 2 નંબર છે, આ 3 નંબર છે અને આ 4 નંબર છે. બરાબર? અને આ આપણો સેન્ટરનો ગોળો જે આપણે ઘૂંટ્યો છે આવી લાઈન કરીને, એ આ ગોળો છે. હવે 5, 6, 7 અને 8 એક્ઝેક્ટ પાછા એની ઉપર હોય તો એવા એકમ કોષને કહેવામાં આવે અંતઃ કેન્દ્રિત. સમજાય છે ને? બરાબર. ચાલો, તો કયા 3 પરમાણુ એકબીજાને અડકતા હશે? તો જો, 5મો નંબર, પછી આ સેન્ટરનો અને ત્રીજો. એવી જ રીતે 8 નંબર સેન્ટર અને આ બીજો, 7 નંબર સેન્ટર અને આ પહેલો, 4 નંબર સેન્ટર અને આ 6 નંબર, એ એકબીજાને શું કરતા હોય? અડકતા હોય. રેડી? ચાલો, એનો મતલબ એમ થયું કે 8 ખૂણા ઉપરાંત અંતઃ કેન્દ્ર સ્થાને એક પરમાણુ હોય છે. હવે મિત્રો આવે છે ફલક કેન્દ્રિત. ફલક કેન્દ્રિત એકમ કોષમાં કેવું છે? તો ખૂણાના પરમાણુઓ તો છે જ, ઉપરાંત 6 ફલકની મધ્યમાં પરમાણુ છે. કેવા છે? 6 ફલકની મધ્યમાં પરમાણુ છે. તમે જોઈ શકો છો. તો આ 6 ફલકની મધ્યમાં જો કોઈ પરમાણુ હોય તો એને કહેવામાં આવે ફલક કેન્દ્રિત એકમ કોષ. ઓકે, ચાલો. હવે મિત્રો, આ જે એકમ કોષ જે છે એની અંદર 8 ખૂણા ઉપરાંત 6 ફલકની મધ્યમાં એક પરમાણુ આવી ગયો. હવે આવે છે એન્ડ સેન્ટર્ડ એકમ કોષ.
અંત કેન્દ્રિત એકમ કોષ. અંત કેન્દ્રિત એકમ કોષનો મતલબ છે બે સામ સામેના ફલકો ઉપર મધ્યમાં કેન્દ્રમાં પરમાણુ હોય. હજુ એકવાર બોલું, 8 ખૂણા ઉપરાંત સામ સામેના ફલક, મે બી આ ટેરેસ ગણો તો આ ફ્લોરિંગ થાય, આ રાઈટ સાઈડ તો આ લેફ્ટ સાઈડ થાય, આ ફ્રન્ટ તો આ બેક સાઈડ થાય, આગળની દિવાલ, પાછળની દિવાલ, ઉપરની કા નીચેની કા જમણી કા ડાબી, એમાંથી કોઈ બી એક જોડ ઉપર હોય તો પણ એને કહેવામાં આવે અંત કેન્દ્રિત. જોઈ લો, 8 ખૂણા ઉપરાંત ફલકની એક જોડમાં હોય, આને એકાંતરિત પરમાણુ પણ કહેવાય, એકાંતરિત ફલક ઉપર પરમાણુ પણ કહેવાય. દાખલા તરીકે આ એક સમજો આપણે એક રૂમમાં ઊભા હોઈએ તો અહીંયા પરમાણુ હોય તો આ દિવાલમાં નહીં હોય, પાછો નીચે હશે, પાછો આ દિવાલમાં નહીં હોય. ચલો આમ પાછળથી ગણું, પાછળ નથી તો ઉપર છે, પાછું સામે નહીં હોય, પાછું નીચે હશે. સમજાય? એટલે એને એકાંતરિત ફલક કહેવાય. રેડી? ચાલો નેક્સ્ટ વાત કરીએ મિત્રો, એકમ કોષ દીઠ પરમાણુની ગણતરી. હવે આ ગણતરી સમજતા પહેલા તમારે એક યુનિટ સેલને દોરીને સમજવાની જરૂર છે. ચાલો તમે એવી કલ્પના કરો કે આ એકમ કોષ જે અત્યારે હું દોરી રહ્યો છું, આ એકમ કોષ જે છે એના આપણે 8 રૂમ બનાવવા છે. આ એક યુનિટ સેલ છે તો હું એને 8 રૂમ બનાવવા માટે જુદી જુદી જગ્યાએ 3 બીજા ભાગ પાડી દઉં. જુઓ, રેડી મિત્રો? આ એક રફ આઈડિયા વાળી આકૃતિ છે કે જેમાં તમારે બહુ પરફેક્ટ રીતે સમજાઈ જશે. જો આ એક એકમ કોષ, હવે આ રૂમ નંબર પહેલો છે, તમે સમજી શકશો. જ્યાં હું અત્યારે આડા લીટા દોરી રહ્યો છું એ રૂમ નંબર 1 છે, બરાબર? આ રૂમ નંબર 1 ની એક્ઝેક્ટ પાછળ તમે જુઓ તો એક બીજો રૂમ છે, બીજા 2 ની બાજુમાં બીજા 2 રૂમ છે. મતલબ કે આ રૂમનો આ ખૂણા ઉપર જો કોઈ ગોળો હોય તો એ 8 રૂમની અંદર દેખાય. ખ્યાલ આવ્યો? કેટલામાં દેખાય? 8 રૂમમાં. એટલે દરેક ખૂણો જે છે એ 8 એકમ કોષ વચ્ચે વહેંચાયેલો હોય છે. એવી જ રીતે આ ફલક જુઓ. હવે આ ફલક માત્ર કે જ્યાં મેં આ આડા લીટા કરું છું અત્યારે પાછા ફરીથી, તે ફલક ઉપર તમે નજર કરો ને અહીંયા જો તમે પરમાણુને ગોઠવેલો હોત તો એ માત્ર ને માત્ર આ 2 રૂમમાં જ દેખાતો હોત. તમે વિચાર કરો, તમારી કોઈ રૂમની દિવાલમાં કાણું પાડવામાં આવે તો એ જગ્યાએ કોઈ ફૂટબોલની કલ્પના કરીએ તો ફૂટબોલ આપણને કેટલો દેખાશે? અડધો, અને બાજુની રૂમવાળાને કેટલો દેખાશે? અડધો. તો એનો મતલબ એમ છે કે ફલક જે છે એ ફલકનો પરમાણુ હંમેશા કેટલો વહેંચાય છે? અડધો. ખૂણાનો પરમાણુ કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે? તો કે 8 એકમ કોષમાં. બરાબર સમજો, 8 એકમ કોષ. ફલકનો પરમાણુ કેટલામાં રૂમમાં વહેંચાય છે? તો કે 2 એકમ કોષ. હવે આવે છે ધાર પરમાણુ. મિત્રો જોજો, માની લો કે આ એક ધારની કલ્પના કરીએ. આજે હું અત્યારે ઘાટી કરું છું, એ ઘાટી ધાર એ નીચેના 4 રૂમ અને ઉપરના નીચેના 2 રૂમ, આ 1 અને આ 2, તેમજ આ ઉપરનો 3 અને 4, એની વચ્ચે દેખાય છે. તમે જુઓ તો એનો મતલબ એમ થયો કે ધાર જે છે એ 4 એકમ કોષની વચ્ચે વહેંચાયેલું હોય. તો આના ઉપરથી એકદમ શોર્ટકટ રીતે તમે યાદ રાખી શકશો. ખૂણાનો પરમાણુ 8મો ભાગ મળે, ફલકનો પરમાણુ અડધો મળે, અને ધાર ઉપર હોય તો 4થા ભાગનો મળે. એટલે આપણે એમ કહીશું કે આ પરમાણુની ગોઠવણી કંઈક આ રીતે થતી હોય છે. આ બધું હું ક્લિયર કરી અને તમને સ્ટેટમેન્ટ સમજાવું. જો કઈ રીતે, તો કે એકમ કોષનો ખૂણો એ અન્ય 8 એકમ કોષમાં જાય, એટલે ખૂણા પરના પરમાણુનો કેટલો ભાગ લેવામાં આવે? 8મો ભાગ. રેડી? ચાલો, એવી રીતે એકમ કોષની ધારનો જે પરમાણુ હોય અન્ય 4 એકમ કોષના સંપર્કમાં હોય, એટલે એનો કેટલામો ભાગ લેવામાં આવે? 4થો. એવી જ રીતે ફલકનો પરમાણુ જે છે એ 2 એકમ કોષના સંપર્કમાં હોય, એટલે એનો કેટલામો ભાગ લેવામાં આવે? તો કે અડધો, 1/2. તો કોઈ પણ એકમ કોષની જો તમારે પરમાણુની ગણતરી કરવી હોય તો એક મસ્ત મજાનું સૂત્ર છે કે જે કોર્નર ઉપર છે એનો 8મો ભાગ લો, ધાર ઉપર છે એનો 4થો ભાગ લો, ફલક ફેસ ઉપર છે એનો અડધો ભાગ લો, અને ઇન્ટિરિયર પાર્ટ એટલે કે અંદરના ભાગમાં છે, બરાબર, ઇનસાઇડ છે, આખો એકમ કોષની અંદર છે, એ આખો ગણવાનો.
તો આ જ ગોઠવણીના આધારે જો આપણે ગણીએ તો તમે જુઓ બીસીસી, એફસીસી, આદિમ બધામાં કેવી રીતે પરમાણુ ગણતરી થાય, તો એ કંઈક આવી રીતના થશે. આદિમના ચારેય પરમાણુઓ મિત્રો નીચે 4 છે. એવી રીતે તમે જો આ 1, 2, 3 અને 4 તમે જોઈ શકો છો. આ બધા સેન્ટરને આપણે જોડી દઈએ તો મિત્રો આવું આ જે છે એ જ આ છે, પણ દરેક ખૂણા પર રહેલો ભાગ આ કેટલામો ભાગ છે? અષ્ટમાંશ ભાગ છે, જે ચારેય તમને દેખાય છે. હું આ કલર બ્લેક કરી દઉં એટલે તમને થોડું વધારે ખ્યાલ આવશે. જો તો આ પણ એક અષ્ટમાંશ છે, 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 અને અહીંયા જે હશે એ પણ એક અષ્ટમાંશ હશે. ટૂંકમાં એક અષ્ટમાંશ વાળા કેટલા પરમાણુ થશે? 8, જે હજુ એક આપણને દેખાયો નથી. તમને જો 3 ને 3 6 દેખાય, 7મો દેખાય. એક્ઝેક્ટ આ ખૂણાની પાછળનો અહીંયાનો પરમાણુ આપણને દેખાતો નથી. તો આપણે એમ કહી શકીએ કે 8 ખૂણા ગુણ્યા એક અષ્ટમાંશ ભાગ કરીએ એટલે આપણને પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુ મળે છે? તો કે 4 પરમાણુ, 1 પરમાણુ મળે છે. જો ખ્યાલ આવી ગયો? 8 ખૂણે 8મો ભાગ એટલે 8 ગુણ્યા 8 ઉડી ગયા, તો 1 પરમાણુ પ્રતિ એકમ કોષ ગણતરીમાં લઈ શકાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ વિચારે મિત્રો અંતઃ કેન્દ્રિત એકમ કોષ. અંતઃ કેન્દ્રિતમાં શું હતું? તો 8 ખૂણા ઉપરાંત સેન્ટરમાં. રેડી? તો સેન્ટરમાં કેવી રીતે ગણાય? જો આ મેં તમને આકૃતિ દોરીને સમજાવ્યું હતું. આ 4 પરમાણુ, આ 1 નંબર, આ 2, આ 3 અને આ 4 એકબીજાને ટચ કરતા નથી. તો એનો મતલબ એમ થયું કે આ પરમાણુની પાછળના પરમાણુને ટચ નહીં કરે, પણ આ 2 નંબર, આ સેન્ટરનો સી અને એની એક્ઝેક્ટ પાછળનો આ પરમાણુ એકબીજાને ટચ કરતા હોય. તો ખૂણાના પરમાણુનો તમે જોવો છો એમ 8મો ભાગ છે અને વચ્ચેનો સેન્ટરનો પરમાણુ આપણે આખો લેવો પડશે. તો કુલ પરમાણુઓ કેટલા થશે? 2. કેવી રીતે? જો 8 ખૂણો જે છે એનો 8મો ભાગ લઈશું, સેન્ટરનો આખો પરમાણુ ગણાશે. આ 8 8 ઉડી ગયા એટલે 1 પરમાણુ થયો. આ પરમાણુ જે છે બીજો 1 પરમાણુ થાય, તો ટોટલ કેટલા પરમાણુ થયા? 2 પરમાણુ થઈ ગયા છે ને. હવે આવે છે મિત્રો ત્રીજું, ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિતમાં ક્યાં હતા પરમાણુઓ? ફરીથી યાદ કરો તો 8 ખૂણે અને 6 ફલકની મધ્યમાં. ઓકે, તો 6 ફલકની મધ્યમાં કેવી રીતે હોય? જો આ એક પહેલું ફેસ તમારા તરફથી દેખાય, એના સેન્ટરમાં જો આ એક ગોળો, આ સેન્ટરનો ગોળો અને આ ગોળો, એ અહીંયાનું હું સમજાવું છું. આ ગોળો રેડી? તો મારો તમને સમજાવવાનો મતલબ એ છે કે આ બધા જ પરમાણુઓ જે છે એનો ખૂણાનો 8મો ભાગ ગણાય, પણ આ જો તમે 1/2 ગણાય. જો જે દિવાલમાં છે એનો કેટલામો ભાગ ગણીશું આપણે? 1/2. તો મિત્રો એફસીસી એકમ કોષ દીઠ પરમાણુ કેટલા? તો કે 8 ખૂણાનો 8મો ભાગ, 6 ફલકનો અડધો ભાગ. આ બહુ આઈએમપી વસ્તુ છે. જો ફલક દીઠ કેટલો ગણવાનો છે? અડધો. ફલક કેટલા? 6. એક રૂમની અંદર ઊભા હોય તો મિત્રો તમે જોઈ શકો છો, આ ખાલી રૂમ દોરી દો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર? તો આ જે એક ઉપરની, 2, 3, 4 આ આમ સર્કલ ફેરવું છે. સમજો આ રૂમમાં હું ઊભો છું તો આમ સર્કલ ફેરવું છું. હવે એક આગળ અને એક પાછળ એ દિવાલ ગણવી હોય તો આ ફ્રન્ટ ફેસ જે છે, આ જે અત્યારે હું બોલ પેન ફેરવી રહ્યો છું તે, એ માની લો કે 5મું છે, તો આ પાછળનું ફ્રન્ટ પેજ કેટલામું થશે? 6થું. એટલે કે 6 ફલક છે, દરેકનો અડધો ભાગ, મતલબ કે 1 + 3 બરાબર થઈ ગયું 4 એકમ કોષ. રેડી? તો આ બધા એકમ કોષ દીઠ પરમાણુની ગણતરી એ તમારા JEE નીટનો મસ્ટ આઈએમપી ટોપિક થશે. અહીંયા તમે સમજી ગયા હશો દરેક એકમ કોષમાં કેટલા પરમાણુ કઈ રીતે ગણતરીમાં લેવાય. આ સાથે જ આજનું સેશન અહીંયા સમાપ્ત કરીએ. જય સ્વામિનારાયણ. ફરી પાછા મળીએ, ત્યાં સુધી વિડીયોને વારંવાર જોતા રહો.